બિલાસપુર ડિવિઝનમાં નોન ઇન્ટરલોકિંગ કામગીરી થઈ રહી છે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરાઈ છે, જેમાં પોરબંદર શાલીમાર અને પોરબંદર સંતરાગાછી સહિતની ટ્રેનનો પણ સમાવેશ થાય છે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનમાં ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ કાર્યરત કરવા માટે ચાલી રહેલી નોન ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, જેમાં રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીનાના જણાવ્યા અનુસાર તારીખ 10/6/2024 અને 11/6/2024ના રોજ પોરબંદરથી ઉપડનારી ટ્રેન પોરબંદર શાલીમાર એક્સપ્રેસ રદ રહેશે, તો તારીખ 12/6/2024 અને 13/6/2024ના રોજ શાલીમારથી ઉપડનારી ટ્રેન શાલીમાર પોરબંદર એક્સપ્રેસ રદ રહેશે. તેમજ તારીખ 14/6/2024ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન ઓખા શાલીમાર એક્સપ્રેસ રદ રહેશે તથા તારીખ 16/6/2024ના રોજ શાલીમારથી ઉપડનારી ટ્રેન શાલીમાર ઓખા એક્સપ્રેસ રદ રહેશે, તો તારીખ 14/6/2024ના રોજ સંતરાગાછીથી ઉપડનારી ટ્રેન સંતરાગાછી પોરબંદર એક્સપ્રેસ રદ રહેશે અને તારીખ 12/6/2024ના રોજ પોરબંદરથી ઉપડનારી ટ્રેન પોરબંદર સંતરાગાછી એક્સપ્રેસ રદ કરવામાં આવેલી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.